ભાવનગરમાં મસમોટું જુગારધામ ઝડપાયું છે, જેમાં રોકડ રૂપિયા 11,360ના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો 3 પત્તીનો હાર જીતનો જુગાર રમતા કુલ 8 માણસોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારના પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અનુરુદ્ધસિંહ ગોહિલ એએસઆઈ એલસીબી ભાવનગર વાળાને બાતમીના આધારે હકીકત મળી હતી। ભાવનગર સરકારી હાટ સીતારામ શાકભાજીની બાજુમાં આવેલા ગલીમાં જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઈને ગોળ કુંડાળું વળીને ગંજી પત્તાના પન્ના વડે હાથ કાંપનો હાર જીતનો જુગાર રમે છે, જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા નીચે મુજબના માણસો ગંજી પત્તાના પન્ના પસ્તાની સાથે જ હાથ કાંપનો હાર જીતનો જુગાર રમતા પકડાયા હતા। તેઓ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા કલમ હેઠળ ગુનો પણ દાખવવામાં આવ્યો છે। ત્યારે આરોપીની વાત કરીએ તો નરેશભાઈ બારૈયા, ભરતભાઈ લકુમ લાલો છે, ચિરાગ, રમેશભાઈ, ભરતભાઈ, પ્રવીણભાઈ, દિલીપ સહિતના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જુગાર રમતા જુગારીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ ગંજી પત્તાના પન્ના 52 પન્ના પણ મળી આવ્યા છે, સાથે જ કિંમત રૂપિયા રોકડ 11,360 પણ મળી આવ્યા છે। તેની સાથે જ મુદ્દામાલ પોલીસે ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. ધ્રાંગુ અને અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા પોલીસમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।